નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે SYBSCના સેમિસ્ટર 3ના બોટની સબ્જેક્ટમાં પેપર નંબર CC બોટ 212નો અભ્યાસ કરીશું, જેની અંદર આપણે યુનિટ 3 જે છે જનીન વિદ્યા એની શરૂઆત કરેલી છે. ગયા લેક્ચરની અંદર આપણે ઘઉંના કર્નલ રંગ વિશેનું અભ્યાસ કર્યો હતો. આજે આપણે જે મનુષ્યમાં ચામડીનો રંગ જે છે સ્કિન કલર ઇન હ્યુમન એના વિશે અભ્યાસ કરીશું. મનુષ્યમાં ચામડીના રંગનું ઉદાહરણ આપણે સંકરણની મદદથી અભ્યાસ કરીશું. તો વાત કરીએ મનુષ્યમાં ચામડીનો રંગ સ્કિન કલર ઇન હ્યુમન. હવે આ જે બંને જે છે, એક ઘઉંના કર્નલ રંગ અને બીજું જે છે મનુષ્યમાં ચામડીનો રંગ, એ તમારે એક્ઝામની અંદર ઇમ્પોર્ટન્ટ છે. જે બંને એક્ઝામ્પલ જે છે એ તમારે એક્ઝામની અંદર ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આપણે અભ્યાસ કરીએ મનુષ્યમાં ચામડીનો રંગ. ચામડીમાં રહેલ મેલેનિન દ્રવ્ય, જે પિગમેન્ટ છે મેલેનિન, ચામડીના રંગનું નિર્માણ કરે છે. હવે જે સ્કિન કલર હોય છે એનું નિર્માણ કોણ કરે છે? ચામડીના રંગના નિર્માણ માટે જવાબદાર જે દ્રવ્ય છે એ છે મેલેનિન દ્રવ્ય. મેલેનિન દ્રવ્ય જે છે એ ચામડીના રંગ માટે જવાબદાર છે. ચામડીમાં ડાર્ક કાળા રંગના જનીનો વધારે હોય છે. હવે જે ચામડી હોય છે, આપણી ચામડી જે હોય છે મનુષ્યની, એની અંદર ડાર્ક કાળા રંગના જનીનો સફેદની પ્રમાણમાં વધારે હોય છે. તો એની માટે મેલેનિન દ્રવ્ય જવાબદાર છે. હવે જે સ્કિન કલર, એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જે ચામડીનો રંગ હોય એ કોના ઉપર આધારિત હોય છે? તો જે મેલેનિનનું પ્રમાણ હોય આપણા શરીરની અંદર, એટલે કે આપણા ચામડીની અંદર મેલેનિન દ્રવ્યનું જે પ્રમાણ જે છે એ ચામડીના રંગ માટે જવાબદાર હોય છે. મનુષ્યમાં 2 જોડ જનીનો દ્વારા મેલેનિન દ્રવ્ય સ્વતંત્ર રીતે નિર્માણ પામે છે. મનુષ્યમાં 2 જોડ, એટલે કે મનુષ્યની અંદર 2 જોડ જનીનો દ્વારા મેલેનિન દ્રવ્ય સ્વતંત્ર રીતે નિર્માણ પામે છે. હવે જે મેલેનિન દ્રવ્ય જે છે ને એનું નિર્માણ સ્વતંત્ર રીતે થાય છે, એની માટે જવાબદાર છે જનીનો. તો મનુષ્યમાં જે 2 જોડ જનીનો દ્વારા મેલેનિન દ્રવ્ય સ્વતંત્ર રીતે નિર્માણ પામે છે. આવા રંગસૂત્રો જનીનોના અલગ અલગ સ્થાને આવેલા હોય છે. હવે જે મેલેનિન દ્રવ્ય જે નિર્માણ પામે છે સ્વતંત્ર રીતે, એના માટે જે જવાબદાર જે જનીનો જે છે, એટલે કે એ જે રંગસૂત્રો જે હોય છે એ જનીનોના અલગ અલગ સ્થાને આવેલા હોય છે. વસ્તુ તમારે યાદ રાખવાની કે મનુષ્યમાં 2 જોડ જનીનો દ્વારા મેલેનિન દ્રવ્ય સ્વતંત્ર રીતે નિર્માણ પામે છે. આવા રંગસૂત્રો જનીનોના અલગ અલગ સ્થાને આવેલા હોય છે. દરેક પ્રભાવી જનીન ચોક્કસ પ્રમાણમાં મેલેનિન દ્રવ્ય ઉત્પન્ન કરવામાં જવાબદાર છે. હવે જે પ્રભાવી જનીન હોય, દરેક પ્રભાવી જનીન, તમને ખબર છે કે દરેકની અંદર એક પ્રભાવી જનીન હોય છે અને બીજું હોય છે પ્રચ્છન્ન જનીન. તો જે પ્રભાવી જનીન છે એની અસર પ્રભાવ ધરાવે છે, બરાબર? તો દરેક પ્રભાવી જનીન ચોક્કસ પ્રમાણમાં મેલેનિન દ્રવ્ય ઉત્પન્ન કરવામાં જવાબદાર છે.
હવે જે પ્રભાવી જનીન હશે એ શું કરશે? ચોક્કસ પ્રમાણમાં મેલેનિન દ્રવ્ય ઉત્પન્ન કરવામાં જવાબદાર છે. એટલે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે જે મેલેનિન દ્રવ્ય ઉત્પન્ન કરવાવાળું જે જનીન છે એ પ્રભાવી હોય છે. બરાબર? બધા જનીનો તેમાં ભાગ લેતા હોય છે અને પ્રભાવી જનીનોની સંખ્યા પ્રમાણે મેલેનિન દ્રવ્ય નિર્માણ થાય છે. મેં તમને કીધું કે જે પ્રભાવી જનીન હોય, બરાબર, તો પ્રભાવી જનીનના આધાર પર મેલેનિન દ્રવ્ય નિર્માણ પામે છે. તો જેમ પ્રભાવી જનીનોની સંખ્યા વધારે હશે એમ મેલેનિન દ્રવ્યનું પ્રમાણ પણ કેવું હશે? વધારે હશે. હવે વાત કરી કે દરેક પ્રભાવી જનીન ચોક્કસ પ્રમાણમાં મેલેનિન દ્રવ્ય ઉત્પન્ન કરવામાં જવાબદાર છે. બધા જ જનીનો છે એમાં ભાગ લેતા હોય છે અને પ્રભાવી જનીનોની સંખ્યા પ્રમાણે મેલેનિન દ્રવ્ય નિર્માણ થાય છે. એટલે જો પ્રભાવી જનીન વધારે તો મેલેનિન દ્રવ્ય વધારે, પ્રભાવી જનીન ઓછા હશે તો મેલેનિનનું પ્રમાણ પણ કેવું જોવા મળશે? ઓછું જોવા મળશે. હવે આપણે આ જે મનુષ્યના ચામડીનો રંગ છે એ આપણે એક ઉદાહરણ દ્વારા, એટલે કે એક એક્ઝામ્પલ દ્વારા સમજવાનું છે. બરાબર? જેની અંદર એક કાળું જનીન, એટલે કે જે જન્યુઓ જે છે એક કાળું અને સફેદ, એનું પ્રથમ સંકરણ કરી સ્વફલન કરાવીને F1 પેઢી મળશે. બરાબર? F1 પેઢીની સ્વફલનથી F2 પેઢી મળશે. તો પહેલાં જન્યુઓથી F1 પેઢી મળશે. F1 પેઢીના સેલ્ફ પોલિનેશનથી, એટલે કે સ્વફલનથી F2 પેઢી પ્રાપ્ત થશે. તો હવે આપણે જોઈએ મનુષ્યની અંદર ચામડીના રંગનું ઉદાહરણ. તો એક તો સૌપ્રથમ વાત કરીએ કે P1 પેઢી જે છે, એટલે કે જે પિતૃ પેઢી છે, પિતૃ પેઢી જે છે એની અંદર કાળો અને સફેદ રંગ. જે કાળો રંગ માટે જે જવાબદાર જે છે એ છે કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B. એ જ રીતે સફેદ માટે જે છે એ છે સ્મોલ a, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ b. હવે આ જે છે કાળા રંગ માટે જવાબદાર છે, આ જે છે વ્હાઈટ રંગ માટે જવાબદાર છે. વસ્તુ યાદ રાખજો કે પિતૃ પેઢી જે છે એની અંદર કાળા અને સફેદ રંગ. હવે એમના જન્યુઓ એટલે કે ગેમેટ્સ કયા છે? તો આનો થશે કેપિટલ A, કેપિટલ B. આનું જન્યુ સ્મોલ a, સ્મોલ b. તો હવે કેપિટલ A, સ્મોલ a, F1 પેઢી શું મળશે? હવે આ જે છે AB ક્રોસ AB. બરાબર? તો શું મળશે? કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b. એટલે કે કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b જનીનો મળશે, જન્યુ. બરાબર? ફરીથી એક વસ્તુ કે કાળા અને સફેદ. કાળા માટે જવાબદાર છે કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B. એ જ રીતે સફેદ માટે છે સ્મોલ a, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ b. એમાં ગેમેટ્સ છે કેપિટલ A, કેપિટલ B, સ્મોલ a, સ્મોલ b. F1 પેઢી જે મળશે ઇન્ટરમીડિયેટ કલરની મળશે. કાળા અને સફેદ રંગના જે જનીનોનું સંકરણ થશે ત્યારે શું મળશે? જે F1 પેઢી મળશે એ મળશે ઇન્ટરમીડિયેટ કલરની. હવે એ જે F1 પેઢી મળે છે એ F1 પેઢીનું સ્વફલન કરાવવામાં આવશે તો
આપણને F2 પેઢી પ્રાપ્ત થશે. હવે વાત કરીએ કે F2 પેઢીમાં કયું પ્રમાણ મળે છે, બરાબર, કે પ્રમાણ કેટલું મળે છે એનો આપણે હવે અભ્યાસ કરીએ. જો હવે આજે કેપિટલ A સ્મોલ a કેપિટલ B સ્મોલ b જે છે એનું સેલ્ફ પોલિનેશન થશે, એટલે કે સ્વફલન. તો સ્વફલન કરતાં આ રીતે જે મળે છે એનું હવે આપણે સ્વફલન કરાવવાનું છે. તો કેપિટલ A કેપિટલ B કેપિટલ A સ્મોલ b, સ્મોલ a કેપિટલ B, સ્મોલ a સ્મોલ b. એ જ રીતે અહીંયા સેમ આવશે, કેપિટલ A કેપિટલ B, કેપિટલ A સ્મોલ b, સ્મોલ a કેપિટલ B, સ્મોલ a સ્મોલ b. તો હવે જો અહીંયા થશે કેપિટલ A કેપિટલ A કેપિટલ B કેપિટલ B, બરાબર. આ જે થશે કેપિટલ A કેપિટલ A કેપિટલ B કેપિટલ B. અહીંયા થશે કેપિટલ A કેપિટલ A કેપિટલ B સ્મોલ b. એ જ રીતે અહીંયા થશે કેપિટલ A સ્મોલ a કેપિટલ B કેપિટલ B. અહીંયા કેપિટલ A સ્મોલ a કેપિટલ B સ્મોલ b. અહીંયા જે મળશે એ થશે કેપિટલ A કેપિટલ A કેપિટલ B સ્મોલ b. જુઓ તમે અહીંયા કેપિટલ A કેપિટલ A સ્મોલ b સ્મોલ b, એટલે અહીંયા મળશે કેપિટલ A કેપિટલ A સ્મોલ b સ્મોલ b. અહીંયા થશે કેપિટલ A સ્મોલ a કેપિટલ B સ્મોલ b, એટલે કેપિટલ A સ્મોલ a કેપિટલ B સ્મોલ b. એ જ રીતે અહીંયા કેપિટલ A સ્મોલ b સ્મોલ b, એટલે અહીંયા થઈ જશે કેપિટલ A સ્મોલ b સ્મોલ b. અહીંયા કેપિટલ A સ્મોલ a કેપિટલ B કેપિટલ B. અહીંયા કેપિટલ A સ્મોલ a કેપિટલ B સ્મોલ b. જુઓ તમે અહીંયા એક સ્મોલ a છે, અહીંયા કેપિટલ A છે, કેપિટલ B છે, સ્મોલ b છે. તો થઈ ગયું કેપિટલ A સ્મોલ a કેપિટલ B સ્મોલ b. અહીંયા સ્મોલ a કેપિટલ B કેપિટલ B, એટલે કે મળશે જે એ હશે સ્મોલ a કેપિટલ B કેપિટલ B. અહીંયા જુઓ તમે સ્મોલ a સ્મોલ a કેપિટલ B સ્મોલ b. એ જ રીતે અહીંયા કેપિટલ A સ્મોલ a કેપિટલ B સ્મોલ b. અહીંયા જુઓ તમે અહીંયા બે કેપિટલ છે, અહીંયા બે સ્મોલ છે, એક કેપિટલ એક સ્મોલ. કેપિટલ A સ્મોલ b સ્મોલ b, કેપિટલ A સ્મોલ b સ્મોલ b. અહીંયા સ્મોલ a કેપિટલ B સ્મોલ b, સ્મોલ a કેપિટલ B સ્મોલ b. અહીંયા જે મળશે એ ચારે ચાર સ્મોલ મળશે. એટલે હવે એક વસ્તુ તમે સમજી લો, આમાં પ્રમાણ કેવું મળશે, તો અહીંયા જે પ્રમાણ જે મળશે, એક તો આ જે ચારે ચાર કેપિટલ છે, એટલે કે કેપિટલ A કેપિટલ B કેપિટલ B. આ જે મળશે એ મળશે કાળા રંગના,
આ જે છે પ્રચ્છન્ન, કેમ કે આ જે છે પ્રભાવી જનીન છે. હવે આ જે મળશે ચારે સ્મોલ એ, સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ બી, એ હશે સફેદ. હવે આ થઈ ગયું. આનું પ્રમાણ કેટલું છે? 1. આનું પ્રમાણ 1. હવે આની અંદર ટોટલ રેશિયો જે મળશે આપણને એ મળશે 1:4:6:4:1. તો એમાં જે છે એમાં કાળા, ડાર્ક, ઇન્ટરમીડિયેટ, લાઇટ અને વ્હાઇટ એટલે 5 પ્રમાણ મળશે. હવે એમાં મેં કહી દીધું કે આ જે મળશે એ તો બ્લેક હશે, આ જે હશે વ્હાઇટ હશે. હવે જોઈએ કે ઇન્ટરમીડિયેટ કેટલા મળે છે. બરાબર, તો ઇન્ટરમીડિયેટમાં એ તમને ડાયરેક્ટ જ સમજાવી દઉં. બરાબર, નેક્સ્ટમાં જો રેશિયો જે મળે છે આની અંદર એ છે 1:4:6:4:1. એમાં જે 1 જે છે એ મળશે બ્લેક, 4 જે મળશે એ મળશે ડાર્ક, 6 મળશે ઇન્ટરમીડિયેટ, લાઇટ મળશે 4 અને વ્હાઇટ મળશે 1. આ જે હશે બધા ચારે ચાર કેપિટલ લેટરમાં હશે. આ જે 4 હશે એ બધા સ્મોલ લેટરમાં હશે. હવે આ જે ડાર્ક જે છે એ કેટલા પ્રમાણમાં મળે છે? 4. એ જ રીતે લાઇટ પણ કેટલા પ્રમાણમાં મળે છે? 4. જે ખાલી ઇન્ટરમીડિયેટ હશે એ મળશે 6. તો એનો રેશિયો શું થશે? પ્રમાણ શું થશે? 1:4:6:4:1. બરાબર, આ છે મનુષ્યની અંદર ચામડીના રંગનું એક્ઝામ્પલ. હવે જોઈએ F1 સંતતિમાં સફેદ અને કાળો રંગ સ્વતંત્ર રીતે ઇન્ટરમીડિયેટ ચામડીનો રંગ ઉત્પન્ન કરે છે. જ્યારે F1 પેઢી મળી આપણને ત્યારે કેવો રંગ હતો? ઇન્ટરમીડિયેટ. કેમ કે જે કાળાના જન્યુઓ હતા કેપિટલ A, કેપિટલ B, અને જે સફેદના હતા એ હતા સ્મોલ a, સ્મોલ b. તો એમની વચ્ચે સંકરણ થઈ અને જે આપણને F1 પેઢી મળતી હતી એ કેવી હતી? કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b. બરાબર, તો F1 સંતતિમાં સફેદ અને કાળો રંગ સ્વતંત્ર રીતે ઇન્ટરમીડિયેટ ચામડીનો રંગ ઉત્પન્ન કરે છે. જ્યારે F2 પેઢીમાં ચામડીના જુદા જુદા રંગ ધરાવતી સંતતિનું નિર્માણ થાય છે. જ્યારે F2માં શું થાય છે? જો F1 પેઢીમાં તો આપણને ખબર પડી ગઈ કે ઇન્ટરમીડિયેટ ચામડીનો રંગ ઉત્પન્ન થાય છે. બરાબર, પણ જ્યારે F2 પેઢીમાં ચામડીના જુદા જુદા રંગ ધરાવતી સંતતિનું નિર્માણ થાય છે, જેનું પ્રમાણ 1:4:6:4:1 છે. આપણને ખબર છે કે જે F1 પેઢી મળી એ તો ઇન્ટરમીડિયેટ રંગની હતી, પણ જ્યારે F1 પેઢીનું સ્વફલન કરાવવામાં આવ્યું ત્યારે જે F2 પેઢી મળી એ જુદા જુદા રંગની મળી. એમાં આપણને એકદમ કાળા, ડાર્ક, ઇન્ટરમીડિયેટ, લાઇટ અને વ્હાઇટ આટલા પ્રમાણ જોવા મળ્યા. એટલે કે એ જે પ્રમાણ જે છે એ જુદા જુદા રંગ ધરાવતી જાતિઓનું નિર્માણ કરે છે. એવું કહી શકીએ કે જુદા જુદા રંગ ધરાવતી સંતતિનું નિર્માણ થાય છે, જેનું પ્રમાણ 1:4:6:4:1 છે. એટલે કે ઇન શોર્ટ એવું કહી શકીએ કે આ જે મનુષ્યમાં ચામડીનો રંગ છે એમાં જે પ્રમાણ મળશે 1:4:6:4:1 મળશે રેશિયો. બરાબર, તો બેકવેન પોસ્ટના મત મુજબ મનુષ્યમાં ચામડીનો રંગ નિર્માણ કરવા માટે 6 જનીનો ભાગ લેતા હોય છે. તો હવે
જે બેકવેન પોસ્ટ છે એમના મત મુજબ મનુષ્યમાં ચામડીનો રંગ નિર્માણ કરવા માટે 6 જનીનો ભાગ લેતા હોય છે, બરાબર. તો આજના લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીએ છીએ આપણો જે આ યુનિટ છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંલગ્નતા એટલે કે લિંકેજ વિશેનો અભ્યાસ કરીશું. તો આજે બસ આજના લેક્ચરની અંદર આપણે શું ભણ્યા કે મનુષ્યના ચામડીનો રંગ, એની અંદર તમારે પ્રમાણ યાદ રાખવાનું છે કે 1:4:6:4:1 મળે છે. એમાં F1 પેઢીમાં બધા ઇન્ટરમીડિયેટ મળશે અને F2 પેઢીમાં બધા જુદી જુદી રંગની જાતિઓ ધરાવતી સંતતિઓ મળશે, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લિંકેજ કે જેને સંલગ્નતા તરીકે પણ ઓળખવામાં આવે છે એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.